હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ત્રિકોણમિતિમાં આપણે સાઇન અને કોસના સરવાળા અને બાદબાકીના સૂત્રો જોઈ લીધા છે. આજે આપણે વાત કરવી છે ટેન અને કોટ માટેના સરવાળાના સૂત્રો. સરવાળા સાથે બાદબાકી પણ આવી જાય. તો ટેન અને કોટ માટેના સૂત્રો યાદ રાખીશું, એકાદની સાબિતી આપીશું અને એ જ પ્રમાણે બાકીનાની પણ આપણે સાબિતી આપી શકીએ. સાઇન અને કોસ માટે આપણે જાણીએ છીએ કે સાઇન આલ્ફા પ્લસ બીટા શું થાય, કોસ આલ્ફા પ્લસ બીટા શું થાય, એ આપણને ખબર છે. તો આજે શરૂઆત કરીએ છીએ ટેન અને કોટની વાત. તો સૌથી પહેલું સૂત્ર લઈ લઉં છું, સૂત્ર નંબર 1, અને એ છે ટેન આલ્ફા પ્લસ બીટા. ટેન આલ્ફા પ્લસ બીટા. હવે એનું સૂત્ર આપણે ડિફાઇન કરવું છે. હવે ટેન આલ્ફા પ્લસ બીટા એટલે શું લખી શકાય? ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા પ્લસ બીટા ભાગ્યા કોસ આલ્ફા પ્લસ બીટા. ટેન એટલે સાઇન અપોન કોસ. હવે સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણને ખબર છે. તો શું થાય? સાઇન આલ્ફા કોસ બીટા, અને પછી સાઇન તો જે વચ્ચે છે તે જ રહે, પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા ભાગ્યા નીચે કોસ આલ્ફા પ્લસ બીટા છે તો કોસ આલ્ફા કોસ બીટા, પણ અહીંયા સાઇન માઇનસ આવે, માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા, આવું આપણે લખી શકીએ. હવે અહીંયા ઉપર બે પદ, નીચે પણ બે પદ, બધાને આપણે ભાગી દઈએ છીએ કોસ આલ્ફા કોસ બીટાથી. તો અહીંયા લખી શકાય કે કોસ આલ્ફા કોસ બીટા વડે ભાગતા એને ડિવાઈડ કરીએ દરેક ટર્મને, તો શું થાય તે જોઈએ. તો ઇઝ ઇક્વલ ટુ, જુઓ અહીંયા સાઇન આલ્ફા કોસ બીટા તો હતું જ, એને હું ભાગી દઉં છું કોસ આલ્ફા કોસ બીટાથી, પ્લસ અહીંયા પણ કોસ આલ્ફા સાઇન બીટા છે, એ પણ ભગાશે કોસ આલ્ફા કોસ બીટાથી. એવી રીતે છેદમાં કોસ આલ્ફા કોસ બીટા ભાગ્યા કોસ આલ્ફા કોસ બીટા, અને માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા, એ પણ ભાગી દઈએ કોસ આલ્ફા કોસ બીટાથી. તો હવે સાદુરૂપ કેવું થશે તે જોઈ લઈએ. કોસ બીટા અહીંયા કેન્સલ, ભાગાકારમાં છે. અહીંયા કોસ આલ્ફા કેન્સલ, અહીંયા આખો ભાગ ઉપર નીચે સરખો છે. તો અહીંયા શું આવશે? સાઇન આલ્ફા ભાગ્યા કોસ આલ્ફા એટલે ટેન આલ્ફા, પ્લસ અહીંયા સાઇન બીટા ભાગ્યા કોસ બીટા એટલે ટેન બીટા, અને ડિવાઇડેડ બાય અહીંયા ભાગાકાર નીકળી ગયો એટલે 1 વધે, 1 માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા એટલે ટેન આલ્ફા, સાઇન બીટા કોસ બીટા એટલે ટેન બીટા. તો 1 માઇનસ ટેન આલ્ફા ટેન બીટા. તો આ સૂત્ર થયું ટેન આલ્ફા પ્લસ બીટાનું. ટેન આલ્ફા પ્લસ બીટાનું એની આપણે આ રીતે સાબિતી આપી શકીએ. તો આ ડેરિવેશન થયું ઇક્વેશન નંબર 1નું. હવે યાદ કઈ રીતે રાખવાનું? તો જો અહીંયા આલ્ફા પ્લસ બીટા છે તો પ્લસ હોય તો ઉપર સાઇન પ્લસ આવે, અને એનાથી રિવર્સ સાઇન નીચે આવે માઇનસ. ઉપર બે ટેનનો સરવાળો ટેન આલ્ફા પ્લસ ટેન બીટા, 1 માઇનસ ટેન આલ્ફા ટેન બીટા થાય. અને આ ઇક્વેશન યાદ રહે તો એ જ પ્રમાણે આપણે બાકીના સૂત્રો પણ યાદ રાખી શકીએ, સાબિતી આપવાની જરૂર નથી. તો હું અહીંયા બાકીના સૂત્રો લખી દઉં. સૂત્ર નંબર 2 જે આપણે યાદ રાખીશું, સૂત્ર નંબર 2, જેમ ટેન આલ્ફા પ્લસ બીટા છે એવું ટેન આલ્ફા માઇનસ બીટા હોય તો શું થાય, એ આને અનુરૂપ યાદ રાખી શકીએ. ઉપર માઇનસ સાઇન એટલે ટેન આલ્ફા માઇનસ ટેન બીટા, અને નીચે એનાથી વિરુદ્ધ સાઇન એટલે 1 પ્લસ ટેન આલ્ફા ટેન બીટા. આવું આપણે સૂત્ર યાદ રાખી શકીએ.
હવે એવી જ રીતે સૂત્ર નંબર 3 પણ આપણે લખી દઈએ કોટ માટેનું. સૂત્ર નંબર 3 છે કોટ આલ્ફા પ્લસ બીટા. કોટ આલ્ફા પ્લસ બીટા. હવે કોટ માટે રિવર્સ થશે, જે નીચે છે એ ભાગ ઉપર આવશે. એટલે ઉપર લખાશે પહેલાં કોટ આલ્ફા કોટ બીટા -1 અને ઉપર એનાથી રિવર્સ તો નીચે સરખું, એટલે કોટ બીટા પ્લસ કોટ આલ્ફા. કોટ આલ્ફા પ્લસ બીટા એટલે કોટ બીટા પ્લસ કોટ આલ્ફા નીચે આવે અને ઉપર કોટ આલ્ફા કોટ બીટા -1. અને એવું જ સૂત્ર નંબર 4 યાદ રાખી દઈએ, જે કોટ આલ્ફા માઇનસ બીટા માટે છે. કોટ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે, કોટ આલ્ફા કોટ બીટા પણ માઇનસની જગ્યાએ +1 ડિવાઇડેડ બાય અહીંયા કોટ બીટા માઇનસ કોટ આલ્ફા. તો આ પ્રમાણે આપણી પાસે 4 સૂત્રો થશે ટેન અને કોટના. પહેલું સૂત્ર છે ટેન આલ્ફા પ્લસ બીટાનું, બીજું ટેન આલ્ફા માઇનસ બીટાનું, ત્રીજું કોટ આલ્ફા પ્લસ બીટાનું અને ચોથું કોટ આલ્ફા માઇનસ બીટાનું. જેવી રીતે સૂત્ર નંબર 1ની સાબિતી આપી એવી જ રીતે આપણે આની પણ સાબિતી આપી શકીએ, આની પણ આપી શકાય અને આની પણ આપી શકાય. એટલે આ 4 સૂત્રો આપણે દાખલાઓ ગણવા માટે યાદ રાખીશું. સ્ટુડન્ટ્સ, સૂત્રો આપણી પાસે છે અને જો યાદ રહે તો હવે એના આધારે એનો રિયલ એપ્લિકેશન, એનો ઉપયોગની વાત છે. અને એવો એક પ્રશ્ન આપેલો છે, ટેન 15 ડિગ્રી અને કોટ 15 ડિગ્રીના મૂલ્યો શોધો. કન્વેન્શનલ મૂલ્યો તો આપણને ખબર છે, 1045 એટલે 1, 1060, 1030. પણ જ્યારે નાનો કોઈ ખૂણો હોય અને એની વેલ્યુ શોધવી હોય તો જે હમણાં જ સૂત્રોની વાત કરી એ સૂત્રોના ઉપયોગથી આપણે શોધી શકીએ. શરૂઆત કરું છું પહેલાં 10-15 ડિગ્રીની. તો 10-15 ડિગ્રીની વેલ્યુ શોધવી હોય તો 10ને મારે 2 ભાગમાં વહેંચવું પડે. ઇઝ ઇક્વલ ટુ 10 60 ડિગ્રી -45 ડિગ્રી. બેની બાદ બાકી થઈ 60 -45 એટલે 15 ડિગ્રી થાય. હવે 10 આલ્ફા માઇનસ બીટા ટાઈપનું સ્વરૂપ થયું તો શું લખી શકાય, 10 આલ્ફા એટલે 1060 ડિગ્રી -10 બીટા એટલે 1045 ડિગ્રી ડિવાઇડેડ બાય 1 પ્લસ, કારણ કે માઇનસથી રિવર્સ ચિહ્ન એટલે પ્લસ 1060 ડિગ્રી 1045 ડિગ્રી, આ બંનેનો ગુણાકાર. હવે 1060 ડિગ્રી એટલે એની વેલ્યુ તો √3 છે, એ આપણને ખબર છે. 1045 એટલે 1 છે, નીચે 1 પ્લસ √3 અને એનો ગુણાકાર 1 સાથે. તો કેવું સ્વરૂપ થયું, √3 -1 અને નીચે 1 પ્લસ √3 એટલે √3 + 1. √3 + 1. હવે આ જે વેલ્યુ આવી, હજુ આને આપણે સિમ્પ્લિફાઈ કરી શકીએ. કઈ રીતે કરી શકીએ, મારે જનરલી છેદ જે છે એને સિમ્પલ કરવો પડે. છેદમાં √3 + 1 છે તો હું અહીંયા ગુણાકાર √3 - 1 સાથે કરીશ. બંને ભાગને √3 - 1 સાથે ગુણીએ તો શું થશે, ઉપર √3 - 1નો સ્ક્વેર અને નીચે √3નો સ્ક્વેર -1નો સ્ક્વેર, a + b a - b. હવે આ જ સ્વરૂપને આગળ વધારીએ તો જમણી બાજુ હું લખું તો √3 - 1નો સ્ક્વેર a - bનો સ્ક્વેર, તો a² - 2ab + b² એટલે શું થાય, ઇઝ ઇક્વલ ટુ √3નો સ્ક્વેર -2 પછી √3 પછી 1 અને +1નો સ્ક્વેર, a² - 2ab + b² અને નીચે √3નો સ્ક્વેર એટલે 3 -1નો સ્ક્વેર એટલે 1. હવે આને સિમ્પ્લિફાય કરીએ તો √3નો સ્ક્વેર એટલે 3 -2√3 +1 નીચે 2. હવે આને સિમ્પ્લિફાય કરીએ તો 3 + 1 એટલે 4 -2√3
ભાગ્યા 2 અને આખી પદાવલીને ઉપર નીચે 2 થી ભાગી દઈએ તો શું વેલ્યુ મળે? 2 માઇનસ √3, નીચે તો 1 વધે એટલે લખવાની જરૂર નથી, તો જવાબ આવ્યો 2 માઇનસ √3. આ વેલ્યુ આવી 10-15 ડિગ્રીની. તો આપણે કહી શકીએ 10-15 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ √3, જવાબ નંબર 1. અને એવી જ રીતે cot 15 ડિગ્રી શોધવા હોય તો cot 15 ડિગ્રી એટલે 1/10-15 ડિગ્રી. આપણી પાસે વેલ્યુ છે તો ઇઝ ઇક્વલ ટુ 1/2 માઇનસ √3. અને આનું તો આ જવાબને હજુ સિમ્પ્લિફાય કરવો હોય તો એને ગુણાકારમાં લઈ લેવો પડે બંને બાજુ 2 પ્લસ √3 સાથે. 2 પ્લસ √3 સાથે. હવે થશે શું? ઉપર તો વધ્યા 2 પ્લસ √3, નીચે શું વધે? a માઇનસ બી, a પ્લસ બી એટલે 2 નો સ્ક્વેર માઇનસ √3 નો સ્ક્વેર. હવે 2 નો ઉપર વધ્યું 2 પ્લસ √3, નીચે 2 નો સ્ક્વેર એટલે 4 માઇનસ √3 નો સ્ક્વેર એટલે 3. તો 4 માઇનસ 3 એટલે 1, છેદમાં 1 લખવાની જરૂર નથી એટલે જવાબ આવ્યો 2 પ્લસ √3. તો કહેવાનો મતલબ cot 15 ડિગ્રીની વેલ્યુ આવી 2 પ્લસ √3. આ આપણો જવાબ નંબર 2 થશે. આ જવાબ 1 અને આ જવાબ 2. તો આ રીતે આપણે tan અને cotના સૂત્રોનો ઉપયોગ કરીને કોઈ પણ એંગલની વેલ્યુ શોધી શકીએ. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં અહીંયા આપણે થોભીએ છીએ. આજના સૂત્રો અને આ પ્રશ્ન બધી જ બાબતોનો તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. કોઈ કોમેન્ટ, કોઈ રિવ્યૂ કે કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખશો. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.